હું આવું. જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો જો ગુરુવાર અને શુક્રવારે તો મેં બ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે એ 2 દિવસ ઉઠી જ નહોતી. આજે થોડુંક સારું છે એટલે જો હવે થોડુંક આ કચરો ને એવું વાર્યું ને એ બધું કર્યું. 10:30 થયા છે. જમીકભાઈ સેવા કરી દીધી અને હવે હું અહીંયા જો ટીંડોળા લઈને બેસી ગઈ છું. તો ટીંડોળા સમારવાના છે. અમે ગયા હતા ડૉક્ટરને બતાવવા, પણ ડૉક્ટર આવ્યા નહોતા એટલે પાછા આવી ગયા. તો એવું છે. તો ચલો હવે હું પહેલાં ધીમે ધીમે બધું કામ કરું છું. જૈમિક બી મારા પાછળ બેઠા બેઠા. હેલો જૈમિક. વેલકમ વેલકમ હોમ બેબે. બોલો કેવું રહ્યું આજે સ્કૂલનો દિવસ? કેવી ગઈ પરીક્ષા બાયોલોજીનું બધું? શું ક્યાં આગળ કર્યું? અંદર કે બહાર? તે પેલું ઢૂસ્યું છે ને, હવે પાણી વડે ઢૂસ્યું નાખ્યું નાખી દેવાનું. કારણ બોલો જયમિકભાઈ. જયમિકભાઈ કે હું મમ્મી બીમાર છે, મારે બધું કામ કરવું પડે છે. શું થયું? રામસિંહ નહીં કે ને કાઉસકો બહુ મમ્મીને કામ કરી તો રામસિંહ કહે તો તને તો બધા હસતા હોય બેટા. ખાલી કેવું કેવું હે એટલે મને તો ખબર જ નથી શેની રજા છે કાલે. એ રવિવારની રજા હોય છે લે. બસ આયા એવા ફોન મૂકી દે, હાથ પગ ધો. જો જમીક કરીને એક ઊંઘ તો મને આવતી જ નહીં સી ખબર ક્યારની. ખાલી આમ આખું મીચીને પડી રહું છું એવું થાય છે. ઓ બા તે એવું તે શું ખાઈને આવી ગયું? ઓ માય ગોડ. તો લિયો એ જો અહીંયા બધું ઓકીને બધું બગાડી દીધું. ઓહ આટલું બધું થેન્ક યુ. એ હવે અહીંયા ના બગાડે કઈ. ખાઈને બધું આવવાનું નહીં, અને પછી અહીં બધું બગાડવાનું હોય. નોક્કા બેસે તારા. આપણી વાત અલગ છે બહુ હોય ત્યાં તેમાંથી બહુ. શું લિયો માલિયો ત્યારે તો તું કર ને તો જૈમિક ઊભો થઈ જા. તારને તું કરવાનું. હવે ફરી કરે ને એટલે આપણે એને જ કહેવાનું. બહુ મોટો માણસ રાખ્યા છે. કઈ માણસ છે ને બેટા? આ તો એનો મારા જ કહે. ઢોર નથી, તારા માણસ નહીં રાખ્યા. આજો જો કેવું ઊંઘી ગયું છે. જો એ પપ્પાનું ઘર છે, તમારું ઘર નહીં. ઓહ તો હું જતી રહું. ઉધરશે તમારા પપ્પાને ઘેર. આ તો હું મારા પપ્પાને ઘરે જતી રહું. બીજું શું તારે? તમે ઘરે જાઓ, અમારે તન્મય જો 2 કલાકમાં તન્મય ને ઘરની બહાર કાઢી બોલે છે ને તો હું મારા પપ્પાને ઘરે આરામ કરવા જતી રહું. બરાબર? પછી કહેતો નહીં. ઓ પગ નહીં મોબાઈલ. તું જ ફોન કરીશ 2 કલાક. આમાંથી તો ત્યાં પહોંચીને રસ્તામાં મમ્મી આવી જાવ ને, તમારા વગર ગમતું નથી. બોલ કરું તો લગાવીશ. સરસ. તો અત્યારે સાંજે જોઈ શકો છો કે આપણે પુલાવ બનાવવું છે વેજીટેબલ, એટલા માટે ભાત ઓસા મૂકી દીધા છે. અહીંયા કાકડી, કેપ્સિકમ, ગાજર જો બધું કાઢ્યું છે. ફ્લાવર આટલું લેવું છે. તો એવું છે. અને જો મારે આજે ખાવા હતા થોડુંક બહુ જ કડવું થઈ ગયું હતું મારું મોઢું. એટલા માટે જૈમિકને મેં કીધું હતું, મેં કીધું જૈમિક મારે કેટલા દિવસથી 9 ટાણના સમોસા ખાવા હતા. તો જૈમિક લઈ આવ્યો અને મેં અને જૈમિકે ખાઈ લીધા છે. હવે આ
તન્મયના ને એના પપ્પાના ભાગના છે. તો બહુ સરસ છે, બહુ મસ્ત મજાની છે. આમ તો જો કે તાવ આવ્યો ત્યારે બહારનું ના ખવાય, પણ હવે એટલું શું કહેવું મારે. ચલો સમજી છે બધા. ચલો આપણે બધા વેજીટેબલ કટ કરી દઈએ. તો બહાર ખાટલો પાથરો છે તો બહાર બેસી જઈએ. જૈવિકને મને મેનેજર બનવાનું કહી રહી છું. એને બધું કહું છું તું એડિટિંગ ને બધું શીખી જાય. મમ્મી પપ્પાનો ફોટો ક્યાં ક્યાં આવી ગયું? આવશે ઉપાય. એ તો તેરા હે. ના એ પેલું થાય છે ને એ આવું કેમ આવ્યું ધૂંધલું? અરે એ જ ખબર નહીં પડતી. હવે આનું સેટિંગમાં જઈને જોવું પડશે. હા તો કરો ચલો. રાઈટ. મસ્ત ફોટો છે આ અમારો. જો એ કેટલો વેરી મસ્ત થઈ મસ્ત ફોટો છે. આ તો શું જાણે વરસાદ પડતો એવું કરી દીધું તે તો. હા ઉતારો એ રેડિંગનું હટાવવું પડશે. ઓટો કરી દો. ઓટોમાં તો નહીં મજા આવે. સ્લો જો એ આવ્યું નહીં. ઓકે ફોગ ઓકે આ ઓટોમાં એને જે ફોગ ઓકે ઓકે સારું ચલો આ કર્યા કરો બધું તમે તારે બસ. મોર્નિંગ તો જો મારો ચારાડો ચાલુ થઈ ગયો છે મારી પાછળ આ બાજુ તન્મય ગોર. તો હવે મને સારું છે અને બસ હવે મેં જમી લઈશું. મસ્ત મજાનો વેજીટેબલ પુલાવ બનાવી દીધો અને છે. અહીંયા એક ક્લિક કરીશ ને ઉલટા ચશ્મા ચાલુ થઈ જાય. ઓકે તો વેજીટેબલ પુલાવ તૈયાર થઈ ગયું છે આપણે સરસ મજાનો. અને અલ્પેશ ખાઈને તો પૂજા કરાવવા બી જતા રહ્યા છે. અત્યારે તો ચાલુ થઈ ગયું છે પાછું કમુરતા પૂરા પેલા હોડા સ્ટક પૂરું થઈ ગયું એટલે બધું ચાલુ થઈ ગયું પાછું પૂજા કરાવવાનું બધું. તો આજે મને સારું લાગી રહ્યું છે કે આટલા દિવસે હું આમ બેઠી છું. કેમ બેટા? નહીંતર એકલી અંદર ઊંઘતી હોવ, હું અહીંયા એકલો કામ કરતો હોય અને મારે બેઠા આ ખોલીને કહેવું પડે જેમિક બેટા પાણી પીવડાવજે, જેમિક બેટા શરબત પીવડાવજે, જેમિક બેટા આમ કરાવજે. અને આ મારે તન્મય બેટા જો તન્મય બેટાની તો બસ મોજ છે. બસ એકદમ સુખી માણસ હોય તે તન્મય છે. હા ટેન્શન નહીં, કામય નહીં તારા કશું પેલું એને બસ આમ રાજાની જેમ જીવું છું. આમ કહું એટલે પાણી હાજર થઈ જાય ને બધું હાજર થઈ જાય. હા રાજા છે એટલે રાજા છે. જો અમારો વેજીટેબલ પુલાવ મસ્ત મજાનું બધું નાખીને બનાવ્યું છે. ચલો તન્મય ઓલા સમોસા લાવી છું તો બેટા ખાઈ લો. હાલો ખાઈ લો મેં દીકરું. સારું ચલો બેટા જયમિક આજનો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. ઓકે લાઈક શેર સબસ્ક્રાઇબ. હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને ખૂબ ખૂબ આગળ વધારવાની છે પણ તમે બધા કોઈ સપોર્ટ જ નથી કરતા. પ્લીઝ સપોર્ટ અવર ચેનલ. બાય બાય. અને ગમે હોય વ્લોગ તો આગળ શેર કરજો. બાય.